ફ્રેન્ડ્સ આજે આપણે ધૂળેટીની તૈયારી કરવાના છે તો આપણે ધૂળેટીની તૈયારી કરશું બધાને ધૂળેટીની શુભેચ્છા મિતાંશની પહેલી ધૂળેટી છે તો આપણે ધૂળેટીનું આપણે તમને દેખાડશું બધું ડેકોરેશન અને મિતાંશનો લુક પણ દેખાડશું મિતાંશે કેવા કપડાં પહેર્યા છે સરસ મજાનું ઊંધિયું છે અમારામાં છે એ ધૂળેટીમાં છે ઊંધિયું પૂરીની મોજ હોય છે એટલે સરસ મજાનું બહારનું અમે નારાયણનું ઊંધિયું લઈ આવ્યા છે એમાં જો કોથમરી નાખી છે સરસ મજાનું ઊંધિયું આવી ગયું છે ઊંધિયા અને પૂરીની મોજ છે આવી જાઓ ફ્રેન્ડ્સ ઊંધિયું ખાવા માટે ની તૈયારી થઈ રહી છે હંમેશા પૂરી બનાવે છે વણે છે અને બહેન છે એ તળે છે હાય જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ શું પૂરી તળો છો આજનો શું જમવાનું છે આજે તો સ્પેશિયલ મેનુ છે ઊંધિયું પછી પૂરી શ્રીખંડ અને ગાજર મરચાનો સંભારો હા જો ફ્રેન્ડ્સ ગરમા ગરમ પૂરી બની છે એકદમ ફૂલી પૂરી એકદમ બોલ જેવી સરસ મજાની પૂરી બની રહી છે ફૂલકા ખાવાના ફૂલકા ઉપાડવાના છે હા ગરમા ગરમ પૂરીની મોજ છે પૂરી ઊંધિયું અને શ્રીખંડ અને સંભારો હાલો ફ્રેન્ડ્સ આવી જાઓ જમવા સરસ મજાનું છે આજે જમવામાં ધૂળેટીમાં અમારે ફ્રેન્ડ્સ આવું જ જમવાનું હોય છે ઊંધિયું પૂરી અને શ્રીખંડ જમવામાં ઊંધિયું છે સરસ મજાનું ઊંધિયું આવી ગયું છે ત્યારબાદ આ ગાજર મરચાંનો સંભારો છે આ શ્રીખંડ છે અને પૂરી મેં તમને બતાવી એટલે પૂરી છે ફ્રેન્ડ્સ આવી જાઓ જમવા